નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, જેમાં આપણે છે બે ટોપિકની ચર્ચા કરી: સહકારી મંડળી અને કંપની. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ આપણે જોઈ ગયા હતા. એમાં આપણે આવેદનપત્ર, નિયમનપત્ર, લાયકાતના શેરની કબૂલાત વગેરે પોઈન્ટ જોયા હતા. હવે એમાંનો એક પોઈન્ટ હતો આવેદનપત્ર. હવે આવેદનપત્રમાં શું હોય એક ક્વેશ્ચન આપણે છે આમાં ભણવાનો છે. તો આપણો ક્વેશ્ચન છે આવેદનપત્રની વિવિધ કલમો સમજાવો. હવે આવેદનપત્રમાં છે વિવિધ કલમો આપેલી હોય છે. આવેદનપત્ર એ કંપનીનો ખૂબ જ અગત્યનો અને મહત્વનો દસ્તાવેજ છે. આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. આવેદનપત્ર દરેક જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય એને દરેકે આવેદનપત્ર બનાવવું ફરજિયાત હોય છે. આવેદનપત્ર છે એ કંપનીના નિયમો નક્કી કરે છે કે આવેદનપત્રમાં તમે જે દર્શાવેલું હોય એના વિરુદ્ધનું એકેય કાર્ય છે એ તમે કંપનીમાં કરી શકો નહીં. એટલે કહી શકાય છે કે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અગત્યનો દસ્તાવેજ ગણવામાં આવે છે. જો તમે કોઈ કંપનીનું આવેદનપત્ર છે એ વાંચી લ્યો તો તમને છે એમાં કઈ કઈ બાબતો છે કેવી રીતના કરવામાં આવે છે, કંપનીની મૂડી કેટલી છે, એનું નામ શું છે, ક્યાંની છે, એનો ઉદ્દેશ શું છે, કોની જવાબદારી કેટલી છે, બધી જ બાબતોનો છે અંદાજ તમને આવી જાય છે. તો આપણો ક્વેશ્ચન છે આવેદનપત્રની વિવિધ કલમો સમજાવો. હવે આવેદનપત્રની છે કુલ 6 કલમો છે, બરાબર? જે 6 વિશે આપણે અભ્યાસ કરીશું. એમાંની પહેલી કલમ એટલે કે નામની કલમ, કલમ નંબર 1, નામની કલમ. હવે આ કલમમાં શું દર્શાવેલું હોય છે? નામની કલમ તો કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ લગાવવું પડે છે. એટલે કે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે જાહેર કંપની હોય એને પોતાના નામના છેડે તો કે લિમિટેડ શબ્દ લગાડવો પડે. જ્યારે પ્રાઇવેટ કંપની હોય, ખાનગી કંપની હોય એને પોતાના નામના છેડે તો કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો પડે છે. પહેલા છે તે કંપનીનું નામ, જાહેર હોય તો લિમિટેડ, ખાનગી હોય તો પ્રાઇવેટ લિમિટેડ. હવે ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ છે આપણે રાખી શકી નહીં. એટલે કે જ્યારે છે કંપનીની સ્થાપના કરો ને એનું નામ છે એ નક્કી કરવાનું થાય ત્યારે તમે અન્ય કોઈ કંપનીનું છે નામ હોય એવું નામ રાખી શકાય નહીં. જેમ કે આપણે કોઈ કંપનીની સ્થાપના કરવી છે તો આપણે ટાટા કંપની નો રાખી શકાય, રિલાયન્સ નો રાખી શકાય, એપલ નો રાખી શકાય, લિનોવા નો રાખી શકાય. શું કામ? કારણ કે એ કંપની ઓલરેડી પહેલેથી રજીસ્ટર થયેલી છે. તો કે આપણે છે એવું નામ પસંદ કરવાનું હોય છે કે જે નામથી અન્ય કોઈ છે એ કંપની શરૂ ન હોય. આ સિવાય તો કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે તેવું કોઈ પણ નામ રાખી શકાય નહીં. રાષ્ટ્રના હિતને નુકસાન કરતું હોય એટલે કે એનું નામ જ એવું હોય કે જેનાથી છે એ રાષ્ટ્રને, દેશને છે નીચું જોવા જેવું થતું હોય, અથવા જે તે દેશે, જે તે રાષ્ટ્રએ છે જે નામ ઉપર છે બેન્ડ લગાડેલો હોય એવું નામ આપણે રાખી શકાય નહીં. બરોબર? ત્યાર પછી આ પ્રમાણે છે નામ પસંદ કરતી વખતે છે આ બાબતોનું છે એ ખાસ ધ્યાન રાખવું પડે છે. જે નામ પસંદ કરો એ નામથી કોઈ કંપની શરૂ ન હોવી જોઈએ. બીજું, જે નામ તમે પસંદ કરો એ નામ છે એ જે તે સરકારે, જે તે દેશે, જે તે રાજ્યએ છે એની ઉપર છે બેન લગાડેલો ન હોય, એને અમાન્ય ન ગણેલું હોય એવું નામ રાખી શકાય. પછી જો જાહેર કંપની હોય તો કે લિમિટેડ શબ્દ, પ્રાઇવેટ કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો પડે છે. તો નામની કલમમાં છે આ બાબતો દર્શાવેલી હોય છે. ત્યાર પછીની કલમ નંબર 2, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ.
રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. હવે આ કલમમાં શું દર્શાવેલું હોય છે? તો કે આ કલમમાં કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે. કંપની રજિસ્ટ્રાર એટલે શું? તો કે જેની પાસે આપણે કંપનીના નામની નોંધણી કરાવવાની હોય, કંપનીની નોંધણી કરાવવાની હોય, એ રજિસ્ટ્રાર જે કંપનીને માન્યતા આપે એ વ્યક્તિ અને જાહેર જનતા છે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું કાર્યક્ષેત્ર નક્કી થાય કે તમારી જે કંપની છે એ કયા અદાલતના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે એ નક્કી કરી શકાય. તે માટે છે એ આ કલમમાં કંપની રજિસ્ટર ઓફિસનું સરનામું છે એ જણાવવામાં આવે છે કે આ કલમમાં છે જે તે કંપની છે એ જે જગ્યાએ હોય એનું સરનામું દર્શાવવાનું હોય છે. શું કામ? તો કે જેથી કરીને રજિસ્ટ્રારે તમને કાંઈ સૂચનો આપવાના હોય તો એ તમને પત્ર વ્યવહાર કરી શકે. જાહેર જનતા, ગ્રાહકો, લેણદારો, વેપારીઓ વગેરે વ્યક્તિઓ છે કંપની સાથે જોડાયેલા હોય એને કોઈ પત્ર વ્યવહાર કરવો હોય તો એને છે એ સરનામું ખબર પડે અથવા એની પાસે સરનામું હોય તો આસાનીથી પત્ર વ્યવહાર કરી શકે. એટલા માટે આ કલમ છે એ એમાં સરનામું લખવાનું હોય છે. ત્યાર પછી કલમ નંબર 3 ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. ધ્યેય, હેતુ, ઉદ્દેશ જે આ કલમ છે એ મહત્વની કલમ ગણવામાં આવે છે. આવેદનપત્રની તમામ કલમોમાંથી મહત્વની કલમ તો કે ધ્યેય અથવા ઉદ્દેશની કલમ ગણવામાં આવે છે. આ કલમમાં છે કંપની કયા ઉદ્દેશ કે હેતુ માટે ધંધો કરે છે, કંપનીની સ્થાપના કયા હેતુ કે ઉદ્દેશ માટે છે એ થયેલી છે તે આ કલમમાં જણાવવામાં આવે છે કે કંપનીનો મુખ્ય હેતુ કયો છે, ગૌણ હેતુ કયો છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે છે તે સિવાય અન્ય ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. દાખલા તરીકે કોઈ કંપનીનો ઉદ્દેશ છે સેવાનો હોય તો એ નફો કરવા માટેની કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં. એટલે કે આ કલમમાં જે હેતુ દર્શાવેલો હોય છે એ હેતુને ધ્યાનમાં રાખીને જ છે કંપની વર્ક કરવાનો હોય છે. એટલા માટે છે આ કલમ છે મહત્વની કલમ ગણવામાં આવે છે. ત્યાર પછી છે જવાબદારીની કલમ. જવાબદારીની કલમ. હવે આ કલમ દ્વારા છે એ જે કંપનીના સભ્યો છે એની જવાબદારી સ્પષ્ટ થાય છે. એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી છે મર્યાદિત છે, અમર્યાદિત છે, બાંહેધરીથી મર્યાદિત છે, તેનો ઉલ્લેખ છે આ કલમમાં કરવામાં આવે છે. જો એક જ વ્યક્તિની કંપની હોય અને એનું મૃત્યુ પામે કે એ વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ બને. એક વ્યક્તિની કંપની, આપણે કંપનીના પ્રકારમાં જોઈ ગયા હતા, એક વ્યક્તિની કંપની માત્ર સભ્ય તરીકે એક જ વ્યક્તિ હોય. એવી કંપનીમાં છે જો એક વ્યક્તિ હોય એ મૃત્યુ પામે અથવા તો કરાર કરવાને અસમર્થ બને તો તેના બદલે કોણ રહેશે, એની જગ્યાએ કોણ રહેશે તેનો ઉલ્લેખ પણ આ કલમમાં કરવામાં આવે છે. જવાબદારીની કલમ. કોની કેટલી જવાબદારી છે એ અહીંયા સ્પષ્ટ થાય છે કે મર્યાદિત જવાબદારી છે, શેર મૂડીથી મર્યાદિત, અમર્યાદિત સભ્યની જવાબદારી અમર્યાદિત છે કે બાંહેધરીથી મર્યાદિત છે વગેરે છે એ આની ઉપરથી આપણને ખબર પડે છે. ત્યાર પછી છે લાસ્ટ મૂડીની કલમ. 5મી કલમ મૂડીની કલમ. મૂડી આ કલમમાં છે એ કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, કંપનીની કુલ મૂડી કેટલી છે અને એનું વિભાજન છે નિશ્ચિત રકમમાં કેટલા રકમમાં છે એ શેર દ્વારા કરવામાં આવેલું છે. કંપનીની કુલ મૂડી કેટલી, એમાંથી કેટલા શેર બહાર પડ્યા છે અને કેટલી શેર છે એ અરજીઓ આવી છે કે જેટલી ભરણું ભરાયેલું છે એ વગેરે છે આ કલમમાં દર્શાવેલું હોય છે. કંપનીની સત્તાવાર મૂડી, કુલ મૂડી કેટલી, એમાંથી કેટલી રકમના શેર બહાર પડ્યા, કેટલી રકમના નથી પડ્યા એ બધું જ આ કલમમાં છે એ દર્શાવવામાં આવે છે. જેથી કરીને છે એ કંપનીની છે એ કામ કરવાની ક્ષમતા કેટલી છે એ નક્કી થાય છે. જે તે વ્યક્તિએ છે કંપની સાથે જોડાવવું હોય, કંપનીના શેર લેવા હોય
તો આ કલમ છે એ વાંચે તો એને એના ઉપરથી ખબર પડી જાય કે કંપની આટલા મૂડીથી ધંધો કરે છે તો એનો પ્રોફિટ છે એ મહિનાના અંતે 3 મહિને કે વર્ષના અંતે આટલો હશે તો આપણને ડિવિડન્ડ સ્વરૂપે આટલી રકમ મળશે. તો એની ઉપરથી નક્કી કરશે કે આપણે કંપનીના શેર ખરીદવા કે ન ખરીદવા. ત્યાર પછી લાસ્ટ કલમ સ્થાપનાની કલમ નંબર 6 સ્થાપનાની કલમ. સ્થાપના જાહેર કંપની હોય તો એને ઓછામાં ઓછા 7 સભ્યો, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો. જો વધુ ને વધુ કેટલા એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુ ને વધુ અનિશ્ચિત. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુ ને વધુ કેટલા? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુ ને વધુ કેટલા? 200. રેડી? તો આટલા સભ્યો છે એ કંપનીમાં છે એ પોતે તેમની સહી કરેલી હોવી જરૂરી છે. તો ઓછામાં ઓછા 2 અથવા વધુ ને વધુ 200. જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7, વધુ ને વધુ અનિશ્ચિત. જેટલા સભ્યો હોય છે એ બધા જ સભ્યોએ છે એમાં સહી કરેલી, તેમની સહી સાથે કંપની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું એક નિવેદન આપવું પડે છે કે અમે બધા છે એ ઉપર જણાવેલી કલમો છે એને ધ્યાનમાં રાખી અમે બધા કંપનીની સ્થાપના કરવા ઈચ્છીએ છીએ એવું એક નિવેદન છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. જેના ઉપરથી ખબર પડે કે જેટલા સભ્યો છે એ બધા આમાં છે ઇન્વોલ્વ છે, બધા કાર્યરત છે. કોઈને ધાક ધમકી કે દબાણ કરી અને એમાં સભ્ય તરીકે જોડેલા નથી. આના ઉપરથી છે આ માહિતી મળે છે. તો આ કલમો 6 કલમો છે એ 6 કલમો છે એ કંપનીના આવેદનપત્રમાં દર્શાવેલી હોય છે. આ કલમોને આધારે છે કંપની કેવું કાર્ય કરવા ઈચ્છે છે એની માહિતી મળે છે. જો આ કલમ એકવાર છે નોંધાઈ ગઈ પછી એમાં જો ફેરફાર કરવો હોય તો એ આસાનીથી થતો નથી. તો એના માટે શું કરવું? દાખલા તરીકે આપણે છે એ મૂડીની કલમ છે એ મૂડીની કલમમાં લખ્યું 50 કરોડ. કંપનીની સત્તાવાર મૂડી 50 કરોડની છે. એમાં શેર દ્વારા એને છે 40 કરોડ મેળવેલા છે અને ધંધો પણ 40 કરોડથી કરશે એવું આવેદનપત્રમાં લખ્યું છે. તો કંપની છે આવેદનપત્રની જે કલમમાં 40 કરોડ છે એ 40 કરોડ કરતાં 1 રૂપિયો વધારે છે કંપનીમાં રોકી શકે નહીં. એટલે કે આ લિમિટ થઈ ગઈ, ક્રોસ બાઉન્ડ્રી થઈ ગઈ. આ કલમ જેટલી દર્શાવેલી છે એમાં જે બાબતો દર્શાવેલી છે એ બધી જેની બાઉન્ડ્રી છે એની બહારનું એકેય કાર્ય કરી શકાય નહીં. જો કરવામાં આવે તો એને સત્તા બહારનું કાર્ય થયું કહેવાય. એના બદલે છે કંપનીને દંડ કે સજા અથવા કંપની બંધ કરવાનો ઓર્ડર પણ અદાલત કરી શકે છે. રેડી? આ કલમમાં ફરીથી કહું છું, આ કલમમાં જેટલી બાબતો દર્શાવેલી છે એ બધી જ બાબતો છે એની બોર્ડર છે. એની બહારની એકેય બાબતો છે કંપનીમાં કાર્ય કરી શકાય નહીં. કંપનીમાં છે એ કરી શકાય નહીં. જેમ કે 40 કરોડ મૂડીથી ધંધો કરશે એવું લખ્યું હોય તો 40 કરોડ ને માથે 1 રૂપિયો છે એ કંપનીમાં રોકી શકે નહીં. જો રોકે તો એ સત્તા બહારનું કાર્ય થયું ગણવામાં આવે છે. હવે તમને એમ થાય કે 40 કરોડ છે એમાં વધારો કે ઘટાડો કરવો હોય તો થઈ શકે. અને જે કલમમાં જે બાબતો દર્શાવેલી છે એમાં ફેરફાર કરવો હોય તો થઈ શકે. પણ કઈ રીતના? તો કે પહેલા છે એ સભ્યોની શેરહોલ્ડરોની સામાન્ય સભા બોલાવાય, એમાં બહુમતીથી ઠરાવ પસાર થાય તો છે એમાં ફેરફાર થઈ શકે છે. અને એ ફેરફાર થયેલું છે એ જે કંઈ બાબતો છે એ કંપની રજિસ્ટ્રાર ઓફિસે 30 દિવસમાં છે એ બાબત છે એને જણાવવી પડે છે. એક નિવેદન તરીકે એને આપવું પડે છે. આ રીતના ફેરફાર થઈ શકે છે. તો આપણી આ કલમો હતી. આ કલમો, આ નિયમો છે એક પ્રકારના. આ નિયમોને આધારે છે એ નિયમન પત્ર છે એ તૈયાર કરવામાં આવે છે. હવે આમાં દર્શાવ્યું કે કંપની છે 40 કરોડથી ધંધો કરશે તો નિયમન પત્રમાં એ પાછું દર્શાવેલું હોય કે એ 40 કરોડ રૂપિયા ક્યાં, કેવી રીતના ને કઈ જગ્યાએ છે એ રોકવામાં આવશે.
એ બાબતો છે નિયમન પત્રમાં દર્શાવેલી હોય છે. તો તમારે છે એ ચોપડામાં આ ક્વેશ્ચન લખી અને સ્લાઇડમાં છે એનું જે બાબતો છે અંદરની ડિટેલ એ વ્યવસ્થિત પોઈન્ટ લખવાનો, એની ડિટેલ લખવાની રહેશે. આ લખાઈ જાય પછી તમારે છે એ નવો ક્વેશ્ચન કરીને છે એ લખવાનું છે. ક્વેશ્ચન તફાવત આપો. આપણો તફાવત છે સહકારી મંડળી અને કંપની. સહકારી મંડળી અને કંપની, આનો તફાવત છે તમારા ચોપડીના પેજ નંબર 69 પર આપેલો છે, જે તમારે એમાંથી જોઈને લખવાનો રહેશે. હાંસિયામાં તમારા મુદ્દા આવી જશે, બરાબર. ક્રમ લખવાની જરૂર નથી. હાંસિયામાં મુદ્દા, પછી બે ભાગ પાડવાના રહેશે પેજના, એક બાજુ સહકારી મંડળી, એક બાજુ કંપની. રેડી? આ થઈ જાય પછી તમારે છે એ એમસીક્યુ, આ ચેપ્ટર છે આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારે છે એમસીક્યુ લખવાના રહેશે. આ લખાઈ જાય પછી હેડિંગ આપવાનું રહેશે પેજની વચ્ચોવચ. વિભાગ એ, વિકલ્પો અથવા એમસીક્યુ. રેડી? જે તમારી ચોપડીના પેજ નંબર 71 પર છે એ આપેલા છે. 71 અને 72 ઉપર કુલ 11 છે. પેજ નંબર 71 પર આપેલા છે. બધાય તમારે છે લખી લેવાના રહેશે. તો જેમ તમે લખો છો, પહેલા છે એનો પ્રશ્ન આપેલો છે એ લખવાનો. પછી તો કે વિકલ્પો બધાય નથી લખવાના, એના ઓપ્શન બધાય નથી લખવાના. જે સાચો જવાબ હોય એ અલગ કલર પેનથી છે તમારે લખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, તમને પહેલો જ છે એ વિકલ્પ આપેલો છે સહકારી મંડળીમાં સભ્ય, પછી ડેશ ડેશ ડેશ, એમાંથી આપણને જે વિકલ્પ સાચો છે બી, તો તમારે જવાબ સ્વરૂપે છે એ કલર પેનથી અહીં લખવાનું રહેશે બી. પછી આપેલું છે સભ્ય દીઠ મત આપી શકે છે, તો અહીં લખવાનું સભ્ય દીઠ મત આપી શકે છે. રેડી? એવી રીતના પછી લીટી છોડીને બીજો વિકલ્પ લખવાનો, એનો જે સાચો જવાબ આવતો હોય એ કલર પેનથી લખવાનો રહેશે. કુલ 11 વિકલ્પ આપેલા છે. આ પહેલો વિકલ્પ હતો. વિકલ્પ નંબર 2, સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તાલીમ શાળા આપણે જોઈ ગયા હતા, લોકશાહીની તાલીમ શાળા. જવાબ આપણો આવશે. ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે સહકારી મંડળી સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે. ત્યાર પછીનો વિકલ્પ સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવી જરૂરી છે? તો કે સહકારી મંડળીમાં 10 વ્યક્તિઓ. આપણે જોઈ જ ગયા હતા, 10 વ્યક્તિઓ ભેગી થઈ અને સહકારી મંડળીની રચના કરી શકે છે. ત્યાર પછી સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે. સહકારી મંડળીની વ્યાખ્યા સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે. રેડી? તો શેનો ઉદ્દેશ રહેલો છે? સહકારી મંડળીનો. ત્યાર પછી સહકારી મંડળી ડિવિડન્ડ કાયદાને આધીન રહીને ચૂકવે છે. ત્યાર પછી 7મું, આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? યસ, કંપનીને ગણાવી શકાય. ત્યાર પછી ભારતમાં હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો કે 2013. રેડી? 2013 નો કંપની ધારો છે એ અસ્તિત્વમાં છે. ત્યાર પછી કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો કે સામાન્ય મહોર, જેને આપણે છે એ આપણું નામ, સરનામું લેટર પેડ ઉપર જેવી રીતના લખેલું છે એને સામાન્ય મહોર કહેવાય છે. સિક્કો જેને કહીએ એ પ્રમાણે છે એનો સામાન્ય મહોર, એનું નામ અને એનું સરનામું એના દ્વારા વ્યક્ત કરે છે. કે ભાઈ દાખલા તરીકે એના લેટર પેડ ઉપર કોઈ પણ બાબત લખેલી છે તો એનો મતલબ એવો થયો કે કંપની એમાં લખેલી બાબતમાં છે કંપની ઇન્વોલ્વ છે, કંપની પણ એમાં ભાગીદાર છે, અથવા કંપનીની પણ એમાં સંમતિ છે એવું કહી શકાય. ત્યાર પછીનો વિકલ્પ છે કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? આપણે જોઈ ગયા કયા દસ્તાવેજમાં જણાવે? તો કે આવેદનપત્રમાં જવાબદારીની કલમમાં આપણે જોઈ ગયા હતા કે એની જવાબદારી કેવી છે. ત્યાર પછી કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ, તો કે શેરની સરળ ફેરબદલી.
ત્યાર પછી આપેલું છે સેબી નું પૂર્ણ રૂપ આપો, તો કે સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું છે એ પૂરું નામ રહેલું છે. આપણો 12મો વિકલ્પ છે એ તમારે સેબીનું પૂર્ણ નામ તરીકે લખવાનો રહેશે, પ્રશ્ન તરીકે લખવાનો રહેશે. 12મો વિકલ્પ તમારે વિકલ્પ આમ તો 11 જ છે, પણ તમારે 12મું કરીને લખવાનું છે પ્રશ્ન સ્વરૂપે સેબીનું પૂરું નામ જણાવો. બરાબર, સેબીનું પૂરું નામ જણાવો. તો તમારે છે એ જવાબ કરીને લખવાનું રહેશે સેબીનું પૂરું નામ સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ પ્રમાણે છે એ આપણું લેક્ચર, આપણું ચેપ્ટર છે અહીંયા આપણે પૂર્ણ કરી છે. રેડી, ફરીથી કહું છું, 11 વિકલ્પ હશે, પછી 12મો ક્વેશ્ચન કરીને લખવાનું છે સેબીનું પૂરું નામ જણાવો, આન્સર કરી લખવાનું છે સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર છે, આ પ્રમાણે આપણે અહીંયા ચેપ્ટર છે એ પૂર્ણ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે મળીશું, પણ ફરીથી કહી દઉં છું, તમારે ક્વેશ્ચન લખી લેવાનો રહેશે, તફાવત લખવાનો, MCQ જે આપેલા છે તમારી ચોપડીના પેજ નંબર 71 પર 11 એ 11 લખાઈ જાય, પછી 12 કરીને આ ટૂંકો પ્રશ્ન લખવાનો રહેશે. આમ આપણે અહીંયા ચેપ્ટર આ પૂર્ણ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે મળીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.